નમસ્કાર દર્શક મિત્રો, ડિવાઇન હોલિસ્ટિક હેલ્થમાં આપનું સ્વાગત છે. બાયોકેમિક સિરીઝ ચિકિત્સામાં આજે આપણે કાલિફોસ્ફરિકમ વિશે જાણીશું. કાલિફોસ એ બેઝિકલી આપણા શરીરમાં બ્રેઇનની અંદર રાખોડી કલરનો જે ભાગ હોય છે સોફ્ટ, એના ઉપર આ ક્ષારનું ઘણું બધું કંટ્રોલ છે. આ ક્ષાર નર્વસ સિસ્ટમને તમારે એક્ટિવ રાખે છે. આજકાલના ઘણા બધા લોકો માનસિક કામથી થાકી જતા હોય છે, તો આ ક્ષાર બ્રાહ્મી, જટામાસી, શંખપુષ્પી જેવી આયુર્વેદિક દવાઓના કોમ્બિનેશનમાં આપવાથી અમે ઘણા ચમત્કારિક પરિણામો મેળવેલા છે. જનરલી માનસિક લક્ષણોમાં યાદદાસ્ત ઘટી જવી, ડિપ્રેશન, ઘણી વખત નર્વસ સિસ્ટમને કારણે ઝાડા થઈ જવા, ભારે અંધારા, ચક્કર આવવા, જીભ ઉપર ઘેરા રંગનું કોટિંગ, આ દવાના લક્ષણો છે. માનસિક લક્ષણોમાં સામાન્ય રીતે ઘોંઘાટ, અવાજથી શારીરિક તકલીફો વધી જાય છે, હલનચલનથી વધી જાય છે, ઠંડી હવાથી વધી જાય છે, પરંતુ થોડોક ખોરાકથી, ધીમા હલનચલનથી અને મનગમતી પ્રવૃત્તિઓથી એમાં ઘણો રાહત થાય છે. માટે દર્શક મિત્રો, જ્ઞાનતંતુઓ અને મગજ માટે અત્યંત પોષક એવી આ અદ્ભુત દવા છે. આ ક્ષારની શૂન્યતાથી થતા લક્ષણોમાં વધુ પડતા માનસિક પરિશ્રમને કારણે થતો સ્મૃતિદોષ, ડિપ્રેશન, ચીડિયાપણું, ભ્રમ, નબળી યાદશક્તિ, અવારનવાર ગાંઠપણના હુમલા, ચક્કર આવવા, અસ્વસ્થતા, અનિદ્રા, માથાનો દુખાવો, દ્રષ્ટિમાં વીકનેસ, જ્ઞાનતંતુઓની નબળાઈને કારણે આવતી ડિફનેસ, જીભમાં સુસ્તપણાની લાગણી, માનસિક થાકને કારણે સ્વર ધીમો થઈ જવો, વધુ પડતી ભૂખ લાગવી, નાડી ધીમી ચાલવી, જ્ઞાનતંતુઓની નબળાઈને કારણે થતો પક્ષાઘાત અને ચામડી પર કરચલી, સામાન્ય અશક્તિ અને થાક અને વધુ પડતો પરસેવો. જો આ દવા યોગ્ય પ્રમાણમાં જો તમે આપવામાં આવો છો તો ચોક્કસ પરિણામ મળે છે. તો એનો યોગ્ય સમયે ઉપયોગ કરશો. આભાર.